जनरल इंश्योरेंस कंपनी के एजेंट एसोसिएशन से जुड़े हुए सभी एजेंट आज इकट्ठा होकर अपनी मांग के मद्देनज़र आवेदन पत्र देने पहुंचे थे। दरअसल ये जो इंश्योरेंस एजेंट्स हैं उनके कमीशन में अचानक ही कटौती कर दी गई है, जिसके चलते जनरल इंश्योरेंस कंपनियों के एजेंट एसोसिएशन के प्रमुख कृणाल शाह की अगुवाई के तहत मध्य गुजरात के सभी एजेंट सूत्रोच्चार करते हुए सयाजीगंज सूरज प्लाजा पर मौजूद यूनाइटेड इंडियन इंश्योरेंस को लिमिटेड के रीजनल हेड चीफ को आवेदन पत्र देने के लिए पहुंचे और जल्द से जल्द उनकी समस्या को सुलझाने की मांग इन सभी एजेंट्स की ओर से साझा की गई। इसके अलावा एजेंट्स की ओर से ये धमकी भी दी गई कि अगर आने वाले वक्त में उनकी मांग नहीं मानी गई तो फिर वो सभी हड़ताल पर उतर जाएंगे। આજે મેઇન મુદ્દો અમારો હતો કે કમિશનની અંદર ધરખમ ઘટાડો કરી દીધો છે, 75% ઘટાડો કર્યો છે। જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ એસોસિએશન તરફથી આજે એનો વિરોધ કરવામાં આવ્યો હતો કે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે એજન્ટો જે એમની નીવ કહેવાય, જે પાયો કહેવાય, એનામાં એ લોકોની જે આવક જેના પર નિર્ભર છે ખાલી કમિશનની આવક, કે જે હેલ્થ ઇન્સ્યોરન્સના લોકોને પબ્લિકને સિનિયર સિટીઝનથી લઈને અન્ય લોકોને હેલ્થની સેવાઓ પૂરી પાડે છે અને જેમના ક્લેમ આવતી વખતે એજન્ટો દોડે છે માર્કેટમાં અને આ એજન્ટોના પેટ ઉપર એકદમથી તરાપ મારી છે મેનેજમેન્ટે અને 75% ધરખમ ઘટાડો કમિશનમાં કર્યો છે। પહેલા કમિશન જે મળતું હતું એમાં એજના મુદ્દા પ્રમાણે કમિશન હતું કે જેની ઉંમરો 45 વર્ષ સુધીની હોય એ લોકો પર 15% કમિશન મળતું હતું અને જેની ઉંમર 45 ની ઉપર હોય એમાં માત્ર 7.5% કમિશન આપવામાં આવતું હતું। પણ હાલની અંદર જે ધરખમ ઘટાડો કર્યો છે એમાં 5% કમિશન અપ ટુ 60 એજ સુધી કરી દીધું છે અને એની ઉપરની એજ વાળાને 2.5% કરી દીધું છે। રજૂઆત કરી શું કહેવામાં આવ્યું અને શું માંગણી છે તમારી? આજે જે રજૂઆત કરી અને સીઆરએમ સાહેબે જે જવાબ આપ્યા અમને એની અંદર એમનું કેવું એવું છે કે એ બધા પ્રયત્ન કરી રહ્યા છે જેથી કંઈ પોઝિટિવ વસ્તુ ચેન્જીસ આવે, પરંતુ મેનેજમેન્ટ જે છે એમને ગોળ ગોળ ફેરવી રહી છે। પોતાની જ કંપની પોતાના મેનેજમેન્ટ જ સીઆરએમ સાહેબનું કેવું એવું છે વડોદરા રિજનનું કે એમને જ ગોળ ગોળ ફેરવવામાં આવે છે, સ્પષ્ટતા કરવામાં આવતી નથી મેનેજમેન્ટ તરફથી। આગામી દિવસોમાં અમારું યુનિયને નક્કી જ કરેલું છે કે અમે લોકો ઓછામાં ઓછી 5 દિવસની હડતાલ પાડવામાં આવશે, ઉગ્ર આંદોलन કરવામાં આવશે અને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।